हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય ગણિત બરાબર। તો પ્રકરણ 4 એ શીખીશું આજે। તો વિષય ગણિત પ્રકરણ 4 तो હવે દરેકની પાસે પાઠ્યપુસ્તક આવી ગયું હશે। તો આજે પાઠ્યપુસ્તક પણ તમારી સાથે રાખજો અને આપણે એમાં જોઈશું પ્રકરણ 4। તો અગાઉ આપણે તાસમાં પ્રકરણ 3 નો અભ્યાસ કર્યો તો ભોપાલનો પ્રવાસ અને એને લગતા આપણા ઘણા વ્યવહારિક દાખલા શીખ્યા હતા, જોડકા શીખ્યા હતા। એ દરેકે લખી દીધું હશે નોટબુકમાં અને દરેકને ખ્યાલ પણ આવી ગયો હશે કે આપણે કેવી રકમ વાંચવાની અને રકમમાં શું કહેવામાં આવ્યું છે એ વિચારીને દાખલા ગણવાના। જો આપણને રકમમાં કુલ કીધું હોય તો આપણે ત્યાં સરવાળો કરીએ છીએ, જ્યારે તફાવત શોધવાનો હોય અથવા કેટલા બાકી રહ્યા એમ રકમ આપણે વાંચીશું તો ખ્યાલ આવશે કે એમાં બાદબાકી છે, કયા દાખલામાં સરવાળો છે, કયા દાખલામાં ગુણાકાર આવે અને કયા દાખલામાં ભાગાકાર આવે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ। તો જે તમે અગાઉ ભણતા જાઓ છો એ તમે તમારી રફ નોટબુકમાં પણ લખવાનો પ્રયત્ન કરતા રહેવાનો અને શીખતા રહેવાનું। તમે વર્કશીટ તો સ્કૂલમાંથી લઈ જાઓ છો અને લખો છો, પરંતુ આપણે એ માત્ર પૂરતું નથી, એના સિવાય પણ આપણે વધારાનું શીખવાનું હોય છે। આપણે ઘડિયા પણ તૈયાર કરતા રહેવું પડે, દરરોજ 5-5 ગુણાકારના દાખલા તો કોઈ દિવસ 5 ભાગાકારના દાખલા, એવી રીતે થોડી તૈયારી કરતા રહીશું તો આપણો જે અભ્યાસ ભૂલાઈ નહીં જાય અને આપણો હંમેશા અભ્યાસ આગળ ને આગળ વધતો રહેશે અને આપણે સારી રીતે તૈયારી કરી શકીશું। તો વિડીયો જોઈને માત્ર વિડીયોમાં જેટલું આપ્યું હોય એટલું જ લખીએ એવું મહત્ત્વનું નથી, એના સિવાય પણ આપણે ઘણું બધું કરી શકીએ બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રોને સૂચના કે તમારી વર્કશીટ વ્યવસ્થિત રીતે લખવાની, સારી રીતે જાતે જ લખવાનો પ્રયત્ન કરવાનો છે। એવું નથી કે આપણે જો સ્કૂલમાં આપણે આવતા હોઈએ તો કેવું સરસ મજાનું ટીચર ભણાવતા હોય ક્લાસમાં અને આપણે સામે બોર્ડમાં જોઈને લખતા હોઈએ, પછી અમુક વિષય એવા હોય તો ટીચર બોલતા હોય અને તમે લખતા હો છો નોટબુકમાં બરાબર। તો ગુજરાતીમાં પણ પર્યાવરણ એવા વિષયમાં જ્યારે ગણિતમાં બોર્ડમાં લખતા હોઈએ છીએ, દાખલા સમજાવતા હોઈએ અને એના આધારે એના અનુસંધાનમાં આપણે વર્ગખંડમાં પણ તમને એવા દાખલા જાતે ગણવા આપતા હોઈએ છીએ 2-3 અને પછી ટીચર ફરીને જોતા હોય છે। ખ્યાલ છે ને, આપણે જ્યારે ક્લાસમાં અભ્યાસ કરતા હતા તો એવું ન હતું કે માત્ર તમે બોર્ડમાં લખેલું જ ઉતારતા હતા, બોર્ડમાં તમને સમજાવવામાં આવતું હતું, બોર્ડમાં દાખલા ગણીને શીખવાડવામાં આવતા હતા અને એના જેવા જ દાખલા બીજા રકમ ટીચર લખતા હતા બોર્ડમાં અને પછી તમને દાખલા વર્ગખંડમાં કરવામાં આપવામાં આવતા હતા કે તમે મોઢે લખો, પછી તમે મોઢે લખો એ દાખલા ટીચર ફરીને વર્ગખંડમાં જોતા હતા અને પછી આપણે ઘણી વખત એવું પણ કરતા કે બોર્ડમાં રકમ લખ્યા હોય, દાખલા તરીકે 5 રકમ ગુણાકાર હોય તો 5 ગુણાકાર લખ્યા હોય અને એક બાજુ એક વિદ્યાર્થી ઉભો રહીને અહીંયા ગુણાકાર એનો કરતો હોય, એક વિદ્યાર્થી આ બાજુ ગુણાકાર કરે બરાબર। વારાફરતી બધા જ વિદ્યાર્થીઓનો વારો આવતો હતો અને દાખલા એવી રીતે ગણતા હતા। પછી કોઈ બાદબાકી હોય કે પછી વ્યવહારિક દાખલા હોય તો અત્યારે માત્ર તમે વિડીયો જોશો અને વિડીયોમાં જોઈને જ જેટલું લખાય એટલું ઉતારશો તો ચાલશે નહીં, આપણે જાતે પણ થોડો શીખવાનો પ્રયત્ન કરીશું। તો તમારા પ્રકરણ 1 થી 3 પૂર્ણ થયા, હવે આજે આપણે પ્રકરણ 4 ની વાત કરીશું। તો તમને ખ્યાલ આવતો હશે કે ટીક ટીક ટીક, તો એ ટીક 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 એટલે શું? તો તમને એક અવાજ પણ લાગે છે ભાઈ, ટીક 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 એવું પણ કરતું હોય છે, તો તમને સાંભળીને જ ખ્યાલ આવી જતો હશે કે આપણને ઘડિયાળ, શાની વાત કરી છે અહીંયા? ઘડિયાળ। અને ઘડિયાળમાં આપણને શું દર્શાવવામાં આવે છે ભાઈ? સમય। તો આપણે સમય જોવું હોય, આપણે સવારે ઉઠીએ, કેટલા વાગે ઉઠ્યા, સવારે ઉઠીને બ્રશ કરીએ, નહાવાનું કરીએ, કેટલો સમય થયો, વાંચવા બેસીએ બરાબર, સ્કૂલે જવાનો સમય જોતા હોઈએ છીએ, સ્કૂલેથી છૂટવાનો સમય જોતા હોઈએ, તો આ બધું આપણે કાલે
શાના દ્વારા કરી શકીએ છીએ? તો ઘડિયાળમાં જોઈને આપણે સમય જોઈ શકીએ છીએ. તો ઘડિયાળ દરેકને જોતા આવડતી છે, બરાબર. તમારા ત્રીજા ધોરણમાં પણ તમે ઘડિયાળ જે તમને જોતા શીખવવામાં આવ્યું હતું, અને ઘડિયાળમાં 3 કાંટા હોય છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. ખૂબ જ ઝડપથી પડતો હોય છે. તમને એ શું દર્શાવે છે? એ સેકન્ડ દર્શાવતો હોય છે, બરાબર. અને મોટો કાંટો જે હોય તો એ આપણે 12 ઉપરથી શરૂ થઈને ફરી 12 ઉપર આવે છે ત્યારે શું થયું કહેવાય? 1 કલાક થયું કહેવાય, બરાબર. તો એ પોતાનું ફરવાનું પૂરું કરે તો દાખલા તરીકે 1 વાગ્યા છે તો નાનો કાંટો 1 ઉપર હોય ને મોટો કાંટો 12 ઉપર હોય. તો ફરીને મોટો કાંટો ફરીથી 12 ઉપર આવશે એટલે 2 વાગે. તો એમ કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો આપણે સમયની વાત કરીએ તો ઘડિયાળમાં જોઈને સમય આપણે જોઈ શકીએ છીએ. અને બીજી વાત કરીએ તો સવારે સૂરજનું ઉગવું અને આથમવું, બરાબર. સવાર પડે અને સાંજ થાય એ પણ શું કહેવાય છે? સમય. આપણે એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, તો એક દિવસ એટલે કેટલા કલાક છે ભાઈ? તો 24 કલાક, બરાબર. 24 કલાક બરાબર 1 દિવસ. એવી રીતે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ આપણે 1 અઠવાડિયું. તો 1 અઠવાડિયાના કેટલા દિવસ? 7 દિવસ. પછી એમ કરતાં કરતાં 1 અઠવાડિયું, પછી બીજું અઠવાડિયું, એમ કરીને 15 દિવસ, તો પખવાડિયું. તો 1 મહિનો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અંગ્રેજી મહિના શીખ્યા છીએ. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો એ 12 મહિના આપણે અંગ્રેજી મહિના શીખ્યા. 3 કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો આપણે જોઈ શકીએ અત્યારે કયો મહિનો ચાલે તમને દરેકને ખ્યાલ હશે. તો પણ વરસાદ આવતો નથી, બરાબર. અષાઢ મહિનો ચાલે છે અને એના કેટલા દિવસ હવે? 1-2 દિવસ બાકી છે. પછી સોમવારથી આપણે કયો મહિનો શરૂ થશે ભાઈ? શ્રાવણ મહિનો. તો આપણે જ્યારે વરસાદની રાહ જોતા હોય તો વરસાદ આવતો નથી, અને તમને ગુજરાતી મહિના પ્રમાણે પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા મહિનામાં વરસાદ આવે છે. તો આ ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિનાનો પણ અભ્યાસ કર્યો. તો આપણે અંગ્રેજી મહિનાનો જે અભ્યાસ કરીએ છીએ એમાં 1 મહિનો એટલે કે 30 કે 31 દિવસ. તો જાન્યુઆરી મહિનાના આપણે 31 દિવસ, ફેબ્રુઆરી 28 કે 29. તો કેમ 28 કે 29? કારણ કે ફેબ્રુઆરી માસમાં એવું છે કે લીપ યર હોય ત્યારે 29 દિવસ હોય છે, નહીં તો ફેબ્રુઆરી માસ કેટલા દિવસનો ગણાય છે? 28. તો દર લીપ વર્ષ કેટલા વર્ષે આવે છે? તો આ લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે જોઈશું પાઠ્યપુસ્તકમાં કે ટીક. તો પેજ નંબર તમારું 35. પહેલાં આપણે થોડું વાંચીશું અને પછી થોડી સમજૂતી પણ લખીશું. તો પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા. તો મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. તો મારે શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે. હવે જો બંને વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા છે તો અહીંયા પંકજનું ચિત્ર છે, અહીંયા સાનિયાનું ચિત્ર છે. તો પંકજ એવું કહે છે મારે 5 મિનિટ જેટલું ચાલવું પડે છે, જ્યારે સાનિયા એવું કહે છે કે મારે 2 મિનિટ ચાલવું પડે છે. તો અશક્ય, તારું ઘર શાળાથી દૂર છે, પણ મેં મારી ઘડિયાળ જોઈ. તો સાનિયા કહે છે કે હું શાળાએ જવા 7 વાગે નીકળી. તો તમે અહીંયા જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં પણ તમારી સરસ મજાની ઘડિયાળ દોરેલી છે, અને ત્યાં તમે જે 7 ઉપર નાનો કાંટો અને મોટો કાંટો ક્યાં તમને દેખાય છે? તો જે કલાક ફરે છે એ કાંટો 12 ઉપર તમને દેખાય છે. તો જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે 2 મિનિટ કાંટો 2 ઉપર હતો. તો હવે 2 ઉપર કાંટો હતો. હવે જોજો હું ઘડિયાળ સમજાવીશ તમને. શું તો તે 7 ને 2 મિનિટ જ થઈ
नहीं अथवा 7 2। હવે સાની એવું સમજે છે કે આપણી આ ઘડિયાળ જે દોરીએ છીએ બરાબર, આ ઘડિયાળ અહીંયા દોરીને હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે 1 2 3 4 ને 5, તો 5 12 અને 1 વચ્ચે 5 મિનિટ હોય, કેટલી હોય 5, ફરી પાછી 1 અને 2 વચ્ચે 5 મિનિટ હોય, તો તમે 5 5 10 5 15, આપણે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય 60 મિનિટ, કેટલી મિનિટ થાય 1 કલાકની મિનિટ 60 મિનિટ। તો અહીંયા આપણે ઘડિયાળ દોરીને સમજાવીશું કે 7 અહીંયા 8, હવે અહીંયા તો 7 અને અહીંયા સાનિયા પહોંચી છે 2 ઉપર કાઢ્યું છે બરાબર, તો અહીંયા કેટલો સમય થયો હશે ભાઈ 7 ને 10, કેટલો સમય થયો હશે 7 ને 10, કેમ કે બે અંકો વચ્ચે જે 5 મિનિટ હોય છે, 12 અને 1 ની વચ્ચે જે તમને 5 નાના લીટા હોય એ 5 મિનિટ દર્શાવે છે, પછી ફરીથી બીજા 5 હોય 5 એટલે 5 ને 5 10, તો આપણે 5 એકા 5 5 10 5 15 5 24 5 5 25 5 36 5 તો 35 5 8 40 5 9 45 5 50, ફરી પાછી 50 ને 5 55 55 ને 5 60, તો 60 મિનિટ બરાબર 1 કલાક। તો અહીંયા સાનિયા એવું કહે છે કે શું તે 7 ને 2 મિનિટ જ થઈ ને અથવા 7 2, તો હવે પાછળ પેજ જો 36 નંબરનું પેજ, તો તારી ભૂલ થાય છે, તું 7:10 વાગે શાળાએ પહોંચી, આ કોણ કહે છે પંકજ, તો તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે, પંકજે કીધું કે આ જે ઘડિયાળના આંકડા રહે એના વચ્ચે પાતળી લીટી દેખાય છે, મેં તમને અહીંયા સમજાવી એ પ્રમાણે, તો આ શું છે, તો મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી, તેથી 7 અને 10 મિનિટ થઈ, તો જે આપણો કલાક અહીંયા પૂરો થાય છે, આ 7 વાગ્યા પછી 8 વાગે એટલે કે 8 કલાક, તો આ જે કલાક કાંટો છે એ અહીંયા 7 ને 10 થઈ પછી 7:30 થશે એટલે કલાક કાંટો વચ્ચે આવી જશે, તો આ મિનિટ કાંટો જે ફરે છે બરાબર, 12 ઉપરથી મિનિટ ફરતો ફરતો અહીંયા આવ્યો, મેં તમને કીધું ને 12 ઉપરથી ફરી 12 ઉપર આવે એટલે કલાક પૂરો કરે છે, તો એ મિનિટ કાંટો છે એ મિનિટ કાંટો તમારો અહીંયા 2 ઉપર છે એટલે કે 7 અને 10 થઈ એમ કહેવાય। તો હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો, હું 7:05 વાગે પહોંચ્યો, જો મિનિટ કાંટો 5 લીટીઓ ખસ્યો એટલે શું કહે છે, મિનિટ કાંટો 5 લીટીઓ ખસ્યો એટલે એને 1 ઉપર કાંટો આવ્યો છે બરાબર, આ મિનિટ કાંટો 1 ઉપર આવે એટલે એ 5 લીટીઓ ખસ્યો। તો હવે અહીંયા જુઓ કે મિત્રો ઘડિયાળમાં જોઈએ છે કોણ સાચું, તો અહીંયા આપણે જોઈશું ચીકુ, પીટ્ટુ અને પિંકી, તો 12 અને 3 12 15 ને 3, તો તમને કયો સમય સાચો દેખાય છે, ઘડિયાળ તમારી સામે છે, તો નાનો કાંટો 3 ઉપર છે અને મોટો 12 ઉપર, તો અહીંયા 3 જે જવાબ છે સાચો। હવે 7:25 5 અને 7 અને 5 અને 35, તો ત્યાં પણ તમે મિનિટ કાંટો કલાક કાંટો 5 અને 6 ની વચ્ચે છે અને મિનિટ કાંટો ક્યાં છે 7 ઉપર, તો તમે ત્યાં 5 અને 35 વાળો જવાબ સાચો છે। હવે તમે જોઈ શકો છો અહીંયા કે મિનિટ કાંટો 3 ઉપર છે અને કલાક કાંટો 7 ઉપર, તો 7 3 35 7 3 કે 7 15, તો ત્યાં 7 અને 15 નો જવાબ સાચો છે, એટલે પિંકી કોણ સાચું છે, તો પિંકીના જવાબ સાચા છે। તો હવે આને આધારે આપણે થોડી સમજૂતી પણ લખીશું, તો બોર્ડમાં હું જે લખું સમજૂતી એ આપણે પહેલાં લખીશું અને પેજ નંબર 37 પછી જોઈશું બરાબર। તો હવે તમારી નોટબુક તમારી સાથે રાખજો।
હવે 1 કલાકની 60 મિનિટ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 દિવસ બરાબર 24 કલાક. એક અઠવાડિયું બરાબર 7 દિવસ. એક પખવાડિયું બરાબર 15 દિવસ. એક માસ એટલે કે મહિનો બરાબર 30 કે 31 દિવસ. એક વર્ષ બરાબર 12 માસ અથવા મહિના. અને અહીંયા વર્ષ આપ્યો હોય, સાલ આપ્યો હોય, એક વર્ષ એક સાલ બરાબર. અને તો કોઈ પણ વર્ષ હોય એમાં ઓછામાં ઓછા કેટલા અઠવાડિયા આવે? તો 52 અઠવાડિયા આવે બરાબર. તો સામાન્ય કોઈ વર્ષ હોય એને અઠવાડિયા કીધો હોય આપણને તો 52 અઠવાડિયા હશે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના કેટલા દિવસ હોય? તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના 29 દિવસ આવે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના કેટલા દિવસ આવે? 29 દિવસ. સામાન્ય વર્ષમાં બરાબર. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના 29 દિવસ આવે. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસના 28 દિવસ આવે. અને લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. લીપ વર્ષ તો લીપ વર્ષ દર 4 વર્ષે આવે. 2000 ની સાલમાં લીપ વર્ષ હતું, પછી એના પછી 2004, પછી 2008 બરાબર, પછી 2012, 2016, 2020 એવી રીતે 4 વર્ષની અંતે લીપ વર્ષ આવે છે. સામાન્ય વર્ષમાં વર્ષના દિવસોની સંખ્યા બરાબર. સામાન્ય વર્ષમાં વર્ષના દિવસો 365 હોય અને લીપ વર્ષમાં વર્ષના દિવસો કેટલા આવે? 366. કેમ 366 ભાઈ? તો તમારો એક દિવસ લીપ વર્ષ હોય એટલે ફેબ્રુઆરી માસમાં 29 દિવસ થાય એટલે એક દિવસ વધી જાય એટલે 366. તો જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય વર્ષ હોય કે પછી પરીક્ષા કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના કેટલા દિવસ આવે તો તમારે ત્યાં લખવાનું કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના 29 દિવસ આવે. તો તમારે ત્યાં ખાલી જગ્યા સમજવાની, પ્રશ્ન સમજવાનો. હવે એવું કીધું હોય કે લીપ વર્ષમાં વર્ષના દિવસોની સંખ્યા કેટલી હોય? તો આખું લીપ વર્ષમાં આખા વર્ષના દિવસો પૂછ્યા હોય
તો પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય અને ત્યાં લખતા હોય છે કે લીપ વર્ષમાં વર્ષના દિવસો 29 લખતા હોય, પરંતુ આખા વર્ષના દિવસો પૂછ્યા હોય તો 366 અને સામાન્ય વર્ષમાં વર્ષના દિવસોની સંખ્યા પૂછી હોય તો 365. જ્યારે સામાન્ય વર્ષમાં એવું પૂછ્યું હોય કે સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસના કેટલા દિવસ આવે, તો સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસના 365 દિવસ આવે. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસ પૂછ્યા હોય તો 28 લખવાના અને સામાન્ય વર્ષમાં વર્ષના દિવસો કીધા હોય તો 365. બરાબર. જો બોલવામાં ભૂલ થઈ તો તમારે પણ લખવામાં ભૂલ થઈ જાય તો ધ્યાન રાખવાનું કે સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસો પૂછ્યા હોય તો આપણે 28 લખવાના અને સામાન્ય વર્ષમાં વર્ષના કુલ દિવસોની સંખ્યા તો 365. તો દરેકે સમજૂતી લખી લીધી હશે તો આપણે જોઈશું એક વખત સમજૂતી કે 1 કલાક બરાબર 60 મિનિટ. હવે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. હવે તમને કહીશું કે 1 કલાક બરાબર 60 મિનિટ. તો આપણે અગાઉ ભોપાલનો પ્રવાસ એમાં પણ આપણે જે પ્રવાસ ગયા હતા વિદ્યાર્થીઓ તો ત્યાં પણ એમનો સમય જોતા હતા કે આપણે હોશંગાબાદ ક્યારે પહોંચશે, બરાબર. નર્મદા નદીના પુલ પર પહોંચ્યા તો જે જગ્યાએ પહોંચ્યા હતા ત્યાં સમય આપણે પેટ્રોલ પંપ ઉપર કેટલા વાગે પહોંચ્યા તો એ બધી માહિતી આપણે શીખ્યા હતા. તો એના આધારે પણ મેં તમને આ કલાક 1 કલાક એટલે કેટલી મિનિટ, તો 1 કલાક બરાબર 60 મિનિટ. અને કલાકનું મિનિટમાં રૂપાંતર કેવી રીતે થાય, જેમ આપણે લંબાઈના એકમો શીખ્યા, બરાબર. અને મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર, કિલોમીટરનું મીટરમાં રૂપાંતર કરતા પણ શીખ્યા. તેમ છતાં તમારા દાખલામાં વારંવાર ભૂલો જોવા મળે છે. માત્ર ને માત્ર સીધા જ જવાબ જ, એટલે માર્ક્સ મળશે નહીં. હું વારંવાર એ પ્રશ્ન તમને પૂછીશ પરીક્ષામાં, બરાબર. ઘણી વખતે પ્રશ્ન તમારો આવશે એટલે તમારી ભૂલ ન થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો આજે 1 કલાકની વાત આવી તો 1 કલાક બરાબર 60 મિનિટ. તો આપણે કલાકનું મિનિટમાં રૂપાંતર શીખ્યા હતા, બરાબર. તો અહીંયા એ દાખલા પણ તમને મેં લખાવ્યા હતા, તેમ છતાં આપણે ફરીથી આ પ્રકરણમાં પણ લખીશું. તો 1 કલાક બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, 1 દિવસ બરાબર 24 કલાક, 1 અઠવાડિયું બરાબર 7 દિવસ, 1 પખવાડિયું બરાબર 15 દિવસ, 1 માસ બરાબર 30 કે 31 દિવસ, 1 વર્ષ બરાબર 12 મહિના, 1 વર્ષ બરાબર 52 અઠવાડિયા. તો એવું પૂછ્યું કે કોઈ પણ વર્ષમાં ઓછામાં ઓછા કેટલા અઠવાડિયા આવે, તો તમે જવાબ લખી શકો કે કોઈ પણ વર્ષમાં ઓછામાં ઓછા 52 અઠવાડિયા આવે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના 29 દિવસ આવે. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી માસના 28 દિવસ આવે. લીપ વર્ષ દર 4 વર્ષે આવે. સામાન્ય વર્ષમાં વર્ષના દિવસો 365 હોય. લીપ વર્ષમાં વર્ષના દિવસો 366 હોય. તો અહીંયા આપણે આજે પેજ નંબર 35 અને 36 વિશે માહિતી સમજ્યા, બરાબર. અને મેં તમને સમજાવી જ ઘડિયાળના આધારે અને આપણે આ સમજૂતી પણ આજે લખી. આ સમજૂતીમાંથી ઘણા બધા 10 થી 15 પ્રશ્નો નીકળે તો આ સમજૂતી દરેકને લખતા રહેજો. એના આધારે પ્રશ્નોના જવાબ વર્કશીટમાં હું પૂછીશ, બરાબર. પછી એવું ના હોવું જોઈએ કે પ્રશ્નો અલગ લખાવાના, એટલે દરેકે સમજૂતી પણ સાથે સાથે લખતા જવાનું અને તમારું પાઠ્યપુસ્તક નોટબુક બરાબર પેન્સિલ સાથે રાખવાનું, બરાબર. તો દરેકે સમજૂતી પણ સરસ રીતે લખી લીધી હશે અને બધાની પાસે પાઠ્યપુસ્તક પણ આવી ગયું હશે. તો આપણે હવે પેજ નંબર 37 હવે પછીના તાસમાં જોઈશું.